આટલું ટેસ્ટી ફૂડ જોઈને તમને પણ ખાવાનું મન થઈ ગયું ને? તો ચલો આજે આપણે જઈશું ગણેશ પાઉંભાજી પુલાવ એન્ડ ઢોસામાં. ત્યાં પહોંચતા જ મેં અહીંયા બેનરમાં વાંચ્યું કે અહીંયા બધી જ આઇટમ પ્યોર સિંગતેલ એન્ડ અમૂલ બટરમાં બનાવવામાં આવે છે. સો આઈ વોઝ વેરી ક્યુરિયસ કે અહીંયા કઈ રીતે ફૂડ પ્રિપેર કરવામાં આવે છે. સો હું અહીંયા જલ્દીથી કિચનમાં પહોંચી ગઈ. સો અહીંયા આ લોકો પીઝા પેપર રેડી કરી રહ્યા છે વિચ આઈ એમ ગોના ટેસ્ટ વેરી સૂન. એન્ડ ચીઝ તો તમે જોઈ જ શકો છો કે એકદમ ભરપૂર ચીઝથી આ લોકો બનાવી રહ્યા છે એવરીથિંગ. અહીંયા લોકોનો આટલો બધો રસ જોઈને મને થયું કે ચલો અહીંયા આવેલા લોકોનો રિવ્યૂ લઈએ. સો આઈ એમ ગોના આસ્ક વન પર્સન અને એમના રિવ્યૂ સાંભળો. કાલે બી આવ્યો હતો, આજે મારા ફ્રેન્ડ સર્કલને બી લઈને આવ્યો. બહુ સારો ટેસ્ટ બનાવે છે અને બહુ વસ્તુ બધી ક્વોલિટી વાઇઝ બધી સુપર વાપરે છે એ લોકો. અને ખાવામાં બી ટેસ્ટી બહુ સુપર છે. તમે ઘરે કોઈ ખાધા પછી કોઈ પ્રોબ્લેમ એસિડિટી થાય કે એવું કંઈ પણ નહીં થાય. ગરમ મસાલો બી નહીં વાપરતા. બહુ સરસ ક્વોલિટી બનાવે છે. મારું ફૂડ પ્રિપેર થઈ રહ્યું હતું તો મેં ફરી એક બીજા પર્સનને પૂછ્યું. લેટ્સ સી વોટ હી હેઝ ટુ સે. મારું નામ ડૉક્ટર ભરત પરસાણા છે. અહીંયાનું ફૂડ બહુ જ સારું છે. અહીંયાનું ફૂડ એકદમ સિંગતેલ અને પ્યોર અમૂલ બટરમાંથી બનાવવામાં આવે છે. ખાસ બાબત એ છે ગણેશ ઢોસા એન્ડ પાઉંભાજી કે અહીંયાની સ્વચ્છતા બહુ સારી છે. સ્ટાફ પણ બહુ જ સ્વચ્છતાનું ધ્યાન રાખે છે અને ફૂડ એકદમ ઉત્તમ ક્વોલિટીનું ફૂડ છે. એન્ડ અહીંયા સીટિંગ અરેન્જમેન્ટ પણ અવેલેબલ છે, તો તમે તમારા ફેમિલી સાથે આવી શકો છો. આ પ્લેસ આવેલી છે વિશ્વંભર આર્કેડની સામે, ગજેરા કમ્પાઉન્ડ, મોટા વરાછા. એન્ડ આ રીલને જો તમે શેર કરશો અને ત્યાં તમે શો કરશો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી જશે. સો ગાઈઝ જલ્દીથી વિઝિટ કરજો ગણેશ ઢોસા એન્ડ પાઉંભાજી.